તો આજે હું મારો શિંગાર પૂરો કરી અને નીકળી ગઈ નિશાળે જવા. હું અને મારી બેનપણી કાળા તડકામાં હાલીને જતા હતા. Oh my god. પછી તો હાલતા હાલતા જ મને આ ગાડી દેખાઈ ગઈ એટલે હું ગાડીને પકડીને ઊભી રહી ગઈ. આહા. કેમ કે મારા પગ દુખી ગયા હતા હાલી હાલીને. થોડુંક આગળ હાલ્યા ત્યાં નિશાળ આવી ગઈ. પછી નિશાળમાં પોગતાની હાથે જ અમારું સ્વાગત કરવામાં આવ્યું. વેલકમ. આ સ્વાગતને જોઈ અને અમે થોડાક આગળ હાલ્યા. પછી મારી બેનપણીની છોકરીને બનાવવાની હતી પાણીપુરી. Wow. ત્યાં ગયા ક્યાં તો હજી બધું બનાવવાનું બાકી જ હતું. પછી મારી બેનપણીએ અને એની છોકરીએ બનાવ્યું પાણી અને મને દઈ દીધું આ કામ. મને કહે કે તમે પાણીપુરીનો માવો બહુ મસ્ત બનાવો છો એટલે આજે પણ તમે જ બનાવો. પછી મેં આ માવો બનાવી દીધો. માવો બનીને તૈયાર થયો એટલે મેં તો પછી કરી દીધું ચાલુ. Let's go. પાણીપુરી ભાળી અને મારાથી રહેવાય નહીં. એમાંય બેનપણીની છોકરી કહે કે તમે માવો બનાવી દીધો એટલે તમારે એક ડીશ મફતમાં ખાવાની છે. એટલે મેં તો બોલાવી ઝપટ. પછી આગળ ગયા એટલે પાસ્તા દેખાણા. પછી મેં અને મારી બેનપણીએ ખાધા પાસ્તા અને ત્યાંથી થોડાક આગળ ગયા એટલે દેખાણા બટેટા ભૂંગળા. What? પાણીપુરીમાં મેં ઝપટ બોલાવી અને બટેટા ભૂંગળામાં અમે બેયે. પછી તો આ બધું ખાઈ ખાઈને હું ને મારી બેનપણી ધરાઈ ગયા. અમને બેને તો ખાવાની બહુ જ મજા આવી ગઈ. પછી આ બધું ખાઈને નવરા થયા એટલે પછી હું નીકળી ગઈ ઘરે જવા. આહા. હાલીને નહીં પણ મારી એક બેનપણી હતી એ મને ગાડીમાં બેહાડીને ઘરે લેતી આવી. પછી ઘરે આવીને મારે તો કરવાનું હતું આ કામ. Oh my god. આ ઘઉંમાં અડધો તો લોટ આમનમ થઈ ગયો તો હજી ન જોયા હોત તો દળાવ્યા વગરના સીધા ડબ્બા જ ભરી લેવાના રેત મારે. આ કામ પતાવી રહી ત્યાં તો સાંજ પડી ગઈ હતી. સાંજ પડતા જ હું નિશા આવી ત્યાં તો મારી બેનપણીનો ફોન આવ્યો કે તારે ખાલી ચણા જ બાફવાના છે, તું ખાલી ચણા બાફા મૂકી દે. બપોરના પ્રોગ્રામમાંથી બાફેલા બટાકા અને ગળ્યું અને ખાટું પાણી અને પૂરી વધી છે તો સાંજે પણ આપણે ઝપટ બોલાવી દઈએ. તો બપોરે પણ મારે જ બનાવવો પડ્યો મસાલો અને સાંજે પણ મારે જ બનાવવો પડ્યો. મારી બેનપણીએ કાંઈ કર્યું જ નહીં. Oh my god. પછી પીનને તો પાણીપુરી ન ભાવે એટલે કે મારી હાટું એક ભાખરી બનાવી નાખ. Wow. પછી મેં એની હાટું બનાવી નાખી એક ભાખરી. ભાખરી તૈયાર કરીને નીચે ઉતારી અને પછી અમે લોકો બેસી ગયા પાણીપુરીની ઝપટ બોલાવા. પાણીપુરીની ઝપટ બોલાવતી હતી ક્યાં તો ભાખરીની હાલત પીને આવી કરી નાખી. Oh my god. એને ઘી ગોળમાં સોળીને ખાવાની હતી ક્યાં તો બિચારીને હાવ તોડી નાખી. પછી અમે લોકો બધા બેસી ગયા પાણીપુરીની ઝપટ બોલાવવાની, પીને બેસી ગયા ઘી ગોળની ઝપટ બોલાવવા. તો મળશું આવતીકાલે. જય માતાજી બધાને.